જય માતાજી, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે તો આપણે ખાસ ગીર ગાય વિશે વાત કરવાની છે. અમારે તો આવો શોખ છે, ગીર ગાયમાં વધારે રસ છે આપણને. અને આ ગીર ગાય ઓરિજિનલ છે, એકદમ ઓરિજિનલ છે ગીર ગા, ગોરી, એકદમ ગોરી. ને આને વયાવાની તો ગણો ની 15 દિનની વાર છે. જોઈ શકો કાને આમ જો કઈ ઘટે નહીં. ગીર એટલે ગીર જ, એમાં બીજી વાત ન હોય. હાવ એટલે હાવ હોજી. ગીર ગા કોને કે છોકરાય રમતું કરે. છોકરા અમારા ભૂરાભાઈ ને અમારા બેન બધા ગાવું ને આ બધું વાવો તમને બતાવું. કેટલા વેતર છે લાલ દાદાના? આ બીજું વેતર છે. આપણે ગણો ને 9 સાડા 9 મહિના જેવું થયું. સોરી, 9 મહિના 8 સાડા 8 મહિના જેવું થયું. તો આપણે એને શું છે, પગું બંધાય એટલે હલન રાખવું પડે. જોઈ શકો તમે, આવ એટલે આવ પહોંચી ગમે ત્યાં હટી જવાની કોશ જોઈ શકો. આને ગીર ગા કહેવાય. માટે ઉછો કરવાની ખબર ન પડે. આને દૂધ બૂધમાં કેમ રહે? દૂધમાં તો ભાઈ પહેલા વેતરમાં તો એ ડોલ ભરી જતી, એટલે ગણો ને 4 સાડા 4 લીટર જેવું થતું. ને હવે તો વચ્ચે એટલે ગણો 5-6 લીટર પૂરી જાય. બીજા વેતર બુડાણને જોઈ શકો, બતાવો કેમેરામાં. કાંઈ ઘટે ને એવું છે. હાવ એટલે હાવ ફોજી. આને આપણે વાસળી છે એ ગીરજ છે. આ બધું પગ નથી દે ઘરે નિરાજથી કાંઈ ઘટે નહીં. બતાવું ઓલી બાજુ છે ને, કાંઈ ઘટે નહીં. જો અમારા ભૂરાભાઈ દોરે ના સરવા દે બટા, આ બાજુ લઈ લે, આ બાજુ લેતા બા. હવે અહીંયા સરવા દે આ બાજુ, નકર પછી આમ ઓરિજિનલ ગીર. ઓરિજિનલ ગીર કાંઈ ઘટે જ નહીં ભાઈ. એકદમ જાલિમભાઈ ફોજી. આમ જો તમે કે ભાઈ થોડો અત્યારે માલને અડાય હાવ એટલે હાવ હોજા. ભાઈ આમાં શું છે, આપણે તો ઘેર કંઈ હોય ને આમાં બધા ઘરના માણસો બદલાવતા હોય, તો આપણને ગીર ગાયું માટે વધારે રસ છે. આ બાજુ લઈ જાવ, સરવા જાઓ, બસ સરવા જાઓ. કેમ લાગી અમારી ગીર ગા? જોઈ શકો મિત્ર, આ અમારે બીજી ગીર ગા. ઓલી ગા હાવ ગોરી હતી, આ કાબરી છે ટપકાવાળી, થોડા ટપકાવાળી. અમારે જાલિમભાઈ સારે. શું કે જાલિમભાઈ વાસળી બીજા વેતરની છે ઓછી. હા ખોજા ગીર માલ તો છે ને, કાંઈ ઘટે નહીં. હા ઓરિજિનલ ગીર તમે જોઈ શકો. જો કાંઈ ઘટે નહીં, એકદમ કાગડા ટપકા. અને આપણે 7મો મહિનો છે. 7મો મહિનો છે. હા, આનું દૂધ આપણે 5-6 લીટર હતું પહેલા વેતરમાં. ગીર ગાવું તો શું છે જાલિમભાઈ, ગીર ગાવું તો દૂધે તો હોય જ. વેલા પ્રમાણે હોય ને, વહેલા પ્રમાણે હોય ને. આજે બીજું વેતર છે મિત્રો, તમે જોઈ શકો. હજી આ ગણો તો તમે પૂરું વળકું ન કહેવાય. જોઈ શકો આમ કાબરે તેતરી, કાંઈ ઘટે નહીં. એકદમ મોરલી એને ઓરિજિનલ એકદમ. તો કેવી લાગ્યું મિત્રો અમારે ગાવું? જરાક કોમેન્ટ જોઈ શકો. કાંઈ ઘટે નહીં. કેવી લાગ્યો અમારે ગાવુંનો વિડીયો? લાઈક સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કેવી લાગી અમારે ગીર વાસળિયું. હાલો મિત્રો, તો એ આપણે ઓલી કાબરી તેતરી કાબરી ગીર ગા બતાવી. જોઈ શકો વાસળી ગીર ગાયનો વિચાર કરવાનો છે ને, એકદમ ઓરિજિનલ, કાંઈ ઘટે નહીં. એકદમ થોડી હો, લાલ ટપકાવાળી ઓરિજિનલ ગીર. જોઈ શકો મિત્રો, માલઢોર સરે. ભાગે ને ઘોડાની ઘોડે. હાલે કેમ છે સીન તો ભાઈ ગીર ગા માલમાં તો થોડું કાંઈ ઘટે. હજી તો 7-8 મહિનાની વાસળી થઈ. અમારા જાલેમ દાદાની વાસળી હો ભાઈ, ગીર વાસળી. આ ઓલી જે તમને કાબરી વાસળી બતાવી ને એની ગા, એની વાસળી છે. હાલો તે મળ્યા આગલા બ્લોકમાં.